હાલો તો ઉતરું છું. ઉતરી જજો હો. ધીમે 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 બસ સિંગલ આવી ગઈ. અત્યારે સેલે અમે 3 વધ્યા. હાલો ખેંચો. હાલો હાલો હાલો. જો પેલી આપણે આ બધા ભાભલાને સોડા પાઈ દી. એ નિર્ણય આપણે વ્યવસ્થા કરીએ નિર્વાહની. જો ડીઝલની આવીને આવી પરિસ્થિતિ રહે ને તો 2 જોડ બળદિયા હારા લેવા જો હે. હાલો મારી હાલો હાલો મારા બાપા હાલો આ તમારે ખાવાનું આવ્યું છે હાલો. ફગાવે રાખી બે પૂળા ઢીલો કેમ પડીશો? જય દ્વારકાધીશ મિત્રો, તમારા બધાના સાથ સહકારથી અમારે યુટ્યુબ ચેનલમાં 1 લાખ સબસ્ક્રાઇબ થઈ ગયા છે. તો એની ખુશીમાં અમારે આજે આપણે કુંધળીનો ભર ભરી ને અમારી નજીકની ગૌશાળામાં નાખવા જવાનો છે. આપણી પાસે જે કુંધળી હતી એ ખૂટી ગઈ છે, એટલે આપણે એક ફેરો આ વેસાતી લીધી છે. આ જે પુણ્ય કરીએ છીએ એ બધું તમારી થકી છે, એટલે આનો પુણ્યનો હિસ્સો બધો તમને મળવાનો છે. એ જોગલભાઈ 9 વાગી ગયા છે, હવે ભરવાની થોડીક ઉચલ રાખવાની છે અને હાલો મળી ભરવા. જોગલભાઈ પણ કાંઈ ન કરવાનું કરે, પણ એ વાત હાસી ભાઈ રસ્તે પડી જાય શું કરે? સારું, તમે ભાઈ આ પાછા કારીગર રહ્યા કે મશીનના? હા મશીન બહુ હોમા કર્યા હો ભાઈ. હા, ઊંધા ગેર ચડાવી દીધા ને હમા ચડાવી દીધા ને ચાલુ કરી. હા એ કારીગર લાવવો ન પડે. હા મેકો આ બોલ હાંસીને ડીકીમ નાખી દીજો. ના ભાઈ બહુ ફીટ હું કામ કરશો? આ કોણ લઈ જાય આને? એટલે ભાઈ આ કરવું પડે ને આ રોદમ ક્યાંય પડી જાય. એ વાત હાસી હો ભાઈ. આ બોલ પણ નવા લાવતો તો આ બધા કાટી ગયા. બધું આ જોતું હોય તે તાત્કાલિક કઈ મળે નહીં. એટલે ભાઈ ક્યાંથી ખુલે? અહીંયા પિન મારેલી છે, ખોલો. ના ભાઈ હવે ખોલું તો. હા બસ જો ખુલ્યો. હા અને મારજો આમ હાંકડું રાખો હું શું બીજામાં હા ભાઈ આને પિન મારવી દો. હે જય માં હોડો વાળી ખોડિયા. એટલે ભાઈ નાડું નાખી દી ખમજો. નાડું નાખવું છે. હા 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 પછી ભર પાડવાનો છો હોય તો નખાઈ જાય સીધું. હાલો ભાઈ ફટાફટ 1 કલાકમાં ભર ભરી દેવાનો છે. આવવા જો. એ ભાઈ આવા ભર તો બહુ ભર્યા. આ ધંધો કર્યો કેમ આ ભાઈ? ધંધો કર્યો છે એમાં ગુંધળીમ નહીં કેવું પડે. કદાચ રાજકોટ લઈ જવાય ને તો આ ભર જાય નહીં. હા માંડવીના ભરોટા જીકતા. હા ભાઈ સેવાનું પુણ્ય બહુ મોટું છે. ને આ સેવાનું ફળ તમને મળશે. ફગાવે રાખી બે પૂળા ઢીલો કેમ પડીશો? ઝપટ હા. બોલાય. અત્યારે આપણો ધંધો છે આ ખેડૂતનો. અત્યારમાં ટાઢો પડશો ને ઢીલો પડે. હવે આપણે વીટો ભરાઈ ગયો છે, એટલે હવે લારી ઉપર થર શરૂ કરવાના છે. આવવા જો ભાઈ હાંસવીને આ બાજુ. આમાં મોકળ પૂળા બહુ છે મગનભાઈ, એટલે ભર ખડકવાની મજા ન આવે. પૂળા હોય તો મજા આવે. તું ભાઈ કહેતો ને વિડીયોમાં આવવું, અહીંયા આવે. અહીંયા ઘડીક કસરત થઈ જાય ને 2 કામ થઈ જાય. ઓલું જીમમાં ન જવું પડે. અહીંયા આ પુણ્યનું કામ છે. ઓલું તમે ત્યાં જીમમાં જાવ ને કાંઈક શું કરો જીમમાં, કઈ રીતે કરો એ અહીંયા એ ન કરવું પડે. પૂળા આંબા હોય એટલે. આવવા જો. ઝપટ બોલાવો. 2 હાવસ દેખા જુવાન છે, જવો અડધા પૂળા. જવો એક જુવાન જવો ગળી ગયો અંદર. આ જુવાનના વખાણ કર્યા છે. એ ભાવિક ઓલા બળદિયાને 2 પૂળો નીર જાય તો હાલ હાલ બેટા કયું ના બાંધ્યા કોરે ખીલે. નીરો બળદ ને લાઠ ભગવાને ઓન દીધી સાર ગુંધળી. ના રે ભાઈ નીણ તો જરૂર છે નીરજી જ ને. હા મશીનગીરી આવી ગઈ સનેડા ને ટ્રેક્ટર ઓન. હા બળદનું માન ઘટાડ્યું પછી છેવટ ઈ લેવા જો હે. જો ડીઝલની આવીને આવી પરિસ્થિતિ રહે ને તો 2 જોડ બળદિયા હારા લેવા જો હે. હા ભાઈ કારણ કે બળદ થીવા ખેતી છે. જૂનો જમાનાનો સમય હતો એ સમય આવી ગયો છે. આવો જો આ બાજુ. હાલો જુવાનિયા બળ ભર્યા, અમને પરસેવો વાળી દીધો. ઉપર પૂળો આવે હો ભાઈ. એલા ભાઈ પાડી દેતા નહીં તમે અમને. ગૌ માણા હેરાન થઈ જાવ. હા પાછું કોઈ સેવા કરવા વાળું નથી હવે ઘેરે. અમારે ગૌતમભાઈ કોલેજ જતા હતા, એને હાથ કર્યો પણ મદદ હારી કરી, પોણો ભર ભરી દીધો છે. આ જુવારનો સારો છે. અમારી બાજુ આને ગુંધળી કહે છે, તમારી બાજુ આને હું કે એ કોમેન્ટ કરીને લખજો. આવો આવો સાધુભાઈ, તમે જરાક લાભ લ્યો આમાં સેવાનો. આ તો ભાઈ ગંગાનો પ્રવાહ કહેવાય. આમાં જે લાભ લઈ શકે એ લઈ શકે. એ ભાઈ લ્યો મગનભાઈ ફટાફટ ખડકો. એ ભાઈ હાલો હાલો ઘરે કામ કરો. આ ગૌશાળામાં જવું છે નીર નાખવા ને ભર ભરવા મળો. હા પણ પૂળા હરખા આંબાવો તમે તોડી નાખો છો બધા પૂળા. એ મારે તો હરકત પૂળા આંબાવા છે, પણ આ ઘણા ખરા પૂળા છૂટા છે તો કેમ આંબાવા? જોરથી ઘા કરો, અહીંયા આવે પૂળા. એમ
હા ભાઈ જો જોરથી ઘા કરી છે હો ભાઈ. હા એમ જોરથી ને પાછા આમ જરીક જોઈને ઘા કરજો મગનભાઈ ને પાછું આંખમાં દાબતાની પૂળો. મારા હાટેલા સાહેબ ભણી લે આપણે કાલ ભણી લેવું ભાઈ. એ જાદવભાઈ હરકો પૂળો આમ બાવો આમ ભરની બહાર જાય પૂળો. જુવાનિયા પૂળા અંબાવા થાકી ગયા કેવટ ભરું પેલી મારે નીચે આવીને ફગાવવા પડ્યા. હવે ઝપટ બોલાવું જોવો તમે. એટલે મગનભાઈ કેણી થોડી ખોટી છે ગઢા ગાડા વાળે. આવો ભાઈ. ગઢા સિવાય કામ પૂરું થાય નહીં ભાઈ. બાપા અમે ઉંમર થઈ ગઈ છે છતાંય અમે યુવાનોને ઘરે ઘડીક કામ કરીને ઘડીક ન કરીએ એમ ન થાય. યુવાનો ભાગી જાય પણ અમારે ગૌઢાથી ભગાય. ગૌઢાએ કામ ઉપાડ્યું એટલે છેડ સુધી પૂરું પાડી દે. ઘડીક બધાને વિડીયોમાં આવવું હતું એટલે અહીંયા ફૂલ ટ્રાફિક થઈ ગઈ હતી. અત્યારે સેલે અમે 3 વધ્યા. ગઢિયા બુઢિયા. હા એ અમારે બુઢા મગનભાઈ છે લોટકા એટલે ધીમે ધીમે અંબાવ્યા કરે એટલે હાલ્યા કરે છે. અમારા સરપંચનો છોકરો ત્યાં થઈ ગયો હતો ઘડીક તો બેસી ગયો હતો પાછો સડાવ્યો અહીંયા ભર માથે. સિટીમાં હખે રહેવું ને ભૂખે મરવું. એ આ ભાભાએ 2 ટાઈમ તાહળી દૂધ પીધેલું છે ને તે આ પૂળાનો ઘા થાય. અને દૂધની ઝપટ હતી એટલે જ આ કામ થાય. નકર હવે 60 વર્ષની ઉંમરે પૂરો થોડો ભર ઉપર જાય. આ ભૈયાવો એવો કાવામાં પણ નો મેક્યા ભૈયાવો. હાલો ભાઈ વી આવ્યો. આપણે ભાઈ ભર ભરાઈ ગયો છે અને નાડા બાંધવાના છે એટલે આપણે ઓલા પટ્ટા છે એટલે મારે ઉતરવું પડશે હેઠે. મગનભાઈ તમે અહીંયા ઊભા રહ્યો હું નાડા અંબાવું. આ નાડું પકડી રાખો હું ઉતરી જાઉં. હા ફરજડ હો નકર જાય વાહા ભાઈ. હાલો ભાઈ આ પટ્ટા આવે છે આવવા જો. આમનું સીધા રાખજો. આ પટ્ટાની સિસ્ટમ બહુ સારી આવી ગઈ છે. એક જણો હોય તો ગમે એવું નાડું તાણવાનું હોય ને ગમે એવો ભર હોય તો ગોટો વાળી ગયો. તણાનો અરે ફૂલ તણાજો ભાઈ. લ્યો રેડી. હાલો હવે વૈસલું બાંધવાનું છે. હા અંબાવી જો વિસલું નાડું. હાલો ખેંચો, હાલો નો ખેંચો. હાલો હા હવે આમ સીધો આમ ખેંચો એક આંસકો મારી ગયો. હાલો હા બસ ઉતરી જાવ હેઠા હવે. હાલો તો ઉતરું છું. ઉતરી જજો ધીમે ધીમે ધીમે. બસ સિંગલ આવી ગઈ. બસ ઉતરી જાવ ઓળખ દે. જોજો હવે આ નાડું આપણે હાથે ખેંચવું જો. હે ડબલ કુંડળ. હા ડબલ કુંડળ તમારે ભર હા હનો લે. પેલા આપણે અહીંયા ગરેડા હતા કેમ. હા હાલો ખેંચો. હાલો 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 હાલો. હાલો. અરે મજબૂત થઈ ગયો. હા લ્યો આવવા જો અહીંયા બાંધી દઈએ. હવે આ તમારે ઠેઠ પેટી પેક ભર થઈ ગયો ભાઈ. આ ગૌશાળા સુધી હા નો લે. હવે આપણે ભર ભરી લીધો નાડા બાંધી લીધા છે કસ કસ આવીને ને પરસવે રેપ જેપ થઈ ગયા છે પણ હવે રોડે સડીએ એટલે પરે હો તો હુકાઈ જાય ને ગામમાં જઈને સોડા પી. ભર ભરીને થાકી ગયા પરસેવે રેપ જેપ થઈ ગયા છે તો આપણે અહીંયા સોડા પીવાની છે. સોડા પી લઈ. હા ભાઈ સોડા હારી આપી દીજે 4-5. પેલા અમારે આ 4-5 સોડા કેમેરા વાળાને પાઈ દેજે. સવાર દીનો આમથી આમ દોડે છે તે એ થાકી ગયો છે. આવું જો પેલી આપણે આ બધા ભાભલાને સોડા પાઈ દઈએ. લ્યો ભાભલા બે પીવો. લ્યો અરવિંદભાઈ ભર ભરીને થાકી ગયા. અત્યારમાં ગરમી બહુ થઈ. હવે આપણે સવારી કરીએ શરૂ. સોડા 2 ઠપકારી છે અને માથે વાળેલી બીડી એટલે કાંઈ ઘટે નહીં. આજ અમારે અપલખણા ભાઈને નવરાય નથી. એને ખાતર વાવવાનું છે ને માથે વાદળા ઝરૂંબી રહ્યા છે એટલે એ થોડીક એ પીડામાં છે. અહીંયા આપણે ઓડોવાળી ગૌશાળાએ પહોંચી ગયા છીએ. અહીંયા બધી નિરાધારી ગાવું હોય છે. કોઈ માંદી હોય, કોઈ લૂલી હોય, કોઈ રખડતી બખડતી કોઈ મૂકી જાય એ બધી ગાવું અહીંયા બાપુ સેવા કરે છે. આપણે પહેલાં બાપુને મળી લઈએ. આ ત્યાં ખાલી કરવાનું છે ટ્રેક્ટર. બાપુ અહીંયા લીમડાને સાંયે બેઠા છે એને મળી લઈએ આપણે. તેથી અમે ફેરો નાખી ગયા હતા ને કીધું હતું કે અમને સફળતા મળશે તો હજી પાછો એક ફેરો નાખી જાઉં. તેથી અમારે ઘરની નિર્ણય હતી ને આજે આપણે વેસાતી લઈને ભરીને લાવ્યા છીએ. બહુ સારું કર્યું, બહુ સારું કર્યું. ને તમારા આશીર્વાદ જોરદાર સફળતા મળશે. બીજા 2 ફેરા નાખી. બસ તો હજી બાપુ ફેરે સફળતા મળશે. ફેરે ને ફેરે નાખી દેશે. બસ માં ખોડિયાળ આપશે સફળતા. બસ તમારા આશીર્વાદ. આનંદ કરો, ભગવાન સુખી રાખે. બસ આ તમારી માયકની સિસ્ટમ છે. તમે ગાયાને નિરણ નાખવા આવ્યા છો. કઈ ચેનલ વાળા છો ભાઈ? કાકા દીકરો ચેનલ વાળા ભાઈઓ છો. આનંદથી વિડીયો કરો ને આનંદથી તમે તારે દરેક ચેનલમાં આલો. આ તો ખુલ્લી કિતાબ છે.
આ કોઈ વેપાર નથી, વરોડું નથી, આ બીજો કોઈ ધંધો નથી, આ તો ગાયની સેવા એટલે સેવા જ. હવે તમારી જે નિરણ છે એ નિરણને આપણે વ્યવસ્થા કરીએ નિરવાની, હા થોડીક ઉપરથી નીરી દઈએ અને બાકીને આપણે હોલમાં હુકી નિરણ છે એટલે ભરી દઈશું, એટલે અને ગાયોને ચોમાસામાં કામ લાગશે. અને મારે ગાયોની સેવા કરવાની થાય છે અને તમારે અથાશક્તિ પ્રમાણે મદદ આપવાની રહે છે. જય ખોડિયાળમાં, જય ગૌ માતા. આ હિન્દુ ધર્મની ફરજમાં આવે છે એ પ્રમાણે આર્યા વ્યવસ્થા થાય છે. આપણે માત પિતાઓ કી જય. વિશ્વ કા કલ્યાણ, ગૌ માતા કી જય. विश्व का कल्याण, गौ माता की जय. અહીંયા અડધી જ ગાયું છે, અડધી ગાયું ઓલા આશ્રમમાં છે, એટલે ન્યાય આપણે જવાનું છે નીરવા. આ જવો બધી ગાયું નીણ ખાતી આવે છે. આ જે અમે ગાયુંને નીણ નાખવા આવ્યા છીએ એમાં અમારે ફોલોવરનો એક 5,000 રૂપિયા આવેલા છે, તો એને નામ આપવાની ના પાડી છે, પણ એનો ખૂબ ખૂબ આભાર ને અમને આ સેવાનો લાભ એને મોકો આપ્યો છે. હાલો માવડિયું હાલો, આ તમારી હાટું લાવ્યા છે ને આ બધું તમારી થકી છે. હાલો માવડિયું હાલો, ખાવ ગાવડિયું ખાવ માવડિયું. જો આ માવડિયું શાંત પડી ગયું નીણા નાખી એટલે દરવાજો ગેટ ખોલ્યો તે આમ બિચાર્યું બાંગે બાંગ નાખ્યું છું, કારણ કે ભૂખ્યું ઉચ્યું. અડધી ગાયું આપણે અહીંયા નીણ નાખી છે ને અડધી ગાયું છે રોડને ઓલે કાંઠે, તો ત્યાં હવે આપણે જવાનું છે નીણ નાખવા. આ ગાયું માટે પાણી પીવા માટે કુંડ બનાવેલા છે. જુઓ એક લાઈનમાં 3 કુંડ છે, ઓલ પર મોટો હવેડી છે, અહીંયા 2 કુંડ છે, અહીંયા 5 કુંડ છે. એમાં એક કુંડ ગળના પાણીનો છે, ગળના પાણી પાય છે અહીંયા બાપુ ગાયુંને. આ આશ્રમની જગ્યા એવી છે ઝાડવા ને આમ આપણને એમ થાય કે અહીંયા ભૂખ્યા ને તરીહા બેહી રહી, બહુ મજા આવે એવી જગ્યા છે. આ ગૌશાળામાં 5,332 ગાયો છે. એમાં કોઈ આ લીલો સારો નાખી જાય છે, કોઈ હુકો સારો નાખી જાય, કોઈ સારોલું નાખી જાય ને કોઈ પણ ખાંડનું યોગદાન કરે છે. અહીંયા આ મોટા આસરાણા ને માંડળની વચ્ચે આ ગૌશાળા આવેલી છે ને તાલુકો પડે છે રાજુલા. આ માતાજીનું અહીંયા જૂનું થાનક છે, નવું મંદિર ઉપર બનાવ્યું છે ને આ હોડોવાળા ખોડિયાર તરીકે ઓળખાય છે માતાજી. જે બાપુ અહીંયા સેવા કરે છે એ બાપુ સિસોટીવાળા બાપુ તરીકે ઓળખાય છે. ગાયોને ખવડાવવી, પીવડાવવું ને ગાયોને બોલાવવી
બાપુ સિસોટી વગાડે એટલે ગાયું દોડતી આવે. પહેલી વાર આવ્યા તો અમે આથે ખાલી કર્યું હતું તો અમે માણસો વધારે હતા. આજે અમે ને આ કેમેરાવાળા બે ભાઈ જ છીએ એટલે આજ માણસોથી ખાલી કરાવ્યું છે આપણે. આ ગૌશાળામાં તમારે કોઈ નાના મોટી સેવા આપવી હોય કે ઘાસ આપવું હોય કે ખાણ આપવું હોય તો અમારા મેનેજરનો કોન્ટેક્ટ કરી શકો. આગળ આ બાપુ દરવાજો ખોલશે એટલે ગાયું ડોટ મૂકશે. આ જાય છે મારી નાખે છે આ બાજુ હાલે હાલો માવડીઓ. અહીંયા કેટલાય પશુઓ આંધળા છે, કોઈ લૂલા છે, કોઈ લંગડા છે, અમુકને જલમથી પગ નથી, અમુક જલમથી દેખાતું નથી. એ બધી ગાયોની સેવા બાપુ કરે છે એ બહુ સારી વાત છે. આપણે આપણું ટ્રેક્ટર ખાલી થાય છે તો અહીં એક બીડી પી લઈએ. ચારના આવ્યા છે એ ઘણો સમય વીયો ગયો છે. અહીંયા 3 જગ્યાએ અલગ અલગ ગૌશાળા છે. આપણે 3 જગ્યાએ આપણો ભર અલગ અલગ ઠલવી દીધો છે. આજે આપણે અપણખણો તો હારે છે નહીં, નકર તો એ 4-5 ગ્લાસ પી જાય. પણ આપણે આજ પેટ ટાઢું કરી નાખીએ. આ કળશો ભરીને રહ પી નાખીએ એટલે ઘર સુધી પછી ઉપાદી નહીં. બહુ ટાઢો મજા આવી ગઈ. આ સિસોડા વાળા ભાઈ 500 કળશો ભરી દીધો. એ કે એક મારા તરફથી ઠબકારો. આ ખાવું નહીં પડે.